નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ. વિહાન અમદાવાદમાં રહેતો હતો. યુવાન ટ્રાવેલ ફિલ્મ મેકર હતો. આખું વર્ષ કામમાં વ્યસ્ત રહેતો. વિહાન માત્ર ચોમાસું આવે તેની જ રાહ જોતો, કારણ કે વરસાદ તેના માટે માત્ર ઋતુ નહોતો પણ લાગણીઓનો ઉત્સાહ હતો. બીજી તરફ કાવ્યા વડોદરાની જાણીતી ટ્રાવેલ બ્લોગર હતી. તેને પણ વરસાદ, લીલાછમ પહાડો, ધુમ્મસથી ઢંકાયેલા રસ્તાઓ અને વહેતા ધોધો ખૂબ જ પસંદ હતા. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર કુદરતી ફોટોગ્રાફના કારણે થઈ હતી. શરૂઆતમાં માત્ર ફોટા અને પ્રવાસ વિશે વાતો થતી. પછી ધીમે ધીમે રોજ કલાકો સુધી વાતો થવા લાગી. બંનેને લાગવા લાગ્યું કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. એક દિવસ વિહાને કહ્યું, આ વખતે ચોમાસામાં સાપુતારા જઈએ. ત્યાંનો વરસાદ જીવનભર યાદ રહી જાય એવો હોય છે. કાવ્યાએ થોડા સમય પછી હસતા જવાબ આપ્યો, જો આ સફર યાદગાર બનાવી શકીએ તો જરૂર આવીશ. બંનેએ તારીખ નક્કી કરી. સવારના 5 વાગ્યે બંને પોતાની પોતાની કાર લઈને સાપુતારા તરફ નીકળ્યા. રસ્તામાં સતત વરસાદ વરસી રહ્યો હતો. ક્યાંક નાના ધોધો રસ્તા પર વહેતા હતા, તો ક્યાંક વાદળો રસ્તાને અડીને પસાર થતા હતા. ડાંગના જંગલોમાં પ્રવેશતા જ બંનેને એવું લાગ્યું કે જાણે કોઈ ફિલ્મના દ્રશ્યમાં આવી ગયા હોય. દરેક સફર, હરિયાળી, ઠંડી હવા અને વરસાદની સુગંધ મનને સ્પર્શી રહી હતી. સાપુતારા પહોંચીને બંને સૌથી પહેલા તળાવ પાસે ગયા. વરસાદના ટીપાં તળાવના પાણી પર પડતા હતા અને હળવા પવનથી પાણીમાં સુંદર લહેરો બની રહી હતી. કાવ્યા થોડા સમય માટે શાંત થઈ ગઈ. વિહાને પૂછ્યું, શું થયું? કાવ્યાએ ધીમા અવાજમાં કહ્યું, કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં શબ્દોની જરૂર જ પડતી નથી. વિહાને કેમેરો હાથમાં લીધો અને કાવ્યાની એક તસવીર ખેંચી. કાવ્યા હસીને બોલી, મારી પરવાનગી વગર ફોટો? વિહાન બોલ્યો, કુદરત જ્યારે એટલી સુંદર હોય ત્યારે પરવાનગી લેવામાં સમય બગાડતો નથી. બંને હસી પડ્યા. પછી બંને ગીરાધોધ જોવા નીકળ્યા. રસ્તામાં ધુમ્મસ એટલું હતું કે 10 મીટર આગળ પણ દેખાતું નહોતું. કાર ધીમે ધીમે આગળ વધી રહી હતી. અચાનક રસ્તા પર એક વૃદ્ધ દંપતી વરસાદમાં ઊભું દેખાયું. તેમની બાઇક બંધ પડી ગઈ હતી. વિહાને તરત કાર રોકી. બંને નીચે ઉતર્યા અને વૃદ્ધ દંપતીને કારમાં બેસાડ્યા. નજીકના ગામ સુધી તેમને છોડ્યા. વૃદ્ધે આશીર્વાદ આપતા કહ્યું, બેટા, ભગવાન તમારો સાથ ક્યારેય ન છોડે. આ શબ્દો સાંભળીને કાવ્યા વિહાન તરફ જોઈ રહી હતી. તેને પહેલી વાર લાગ્યું કે વિહાન માત્ર સારો મિત્ર જ નહીં, પરંતુ ખૂબ જ સારો માણસ પણ છે. થોડા સમય પછી બંને ગીરાધોધ પહોંચ્યા. વરસાદના કારણે ધોધ પોતાના સંપૂર્ણ જોશમાં હતો. પાણીનો ગર્જનાભર્યો અવાજ દૂર સુધી સંભળાતો હતો. બંને ધોધની સામે ઊભા રહીને વરસાદમાં ભીંજાઈ રહ્યા હતા. કાવ્યાએ આંખો બંધ કરી અને હાથ ફેલાવી દીધા. વિહાન તેની ખુશી કેમેરામાં કેદ કરી રહ્યો હતો. અચાનક કાવ્યાનો પગ લપસી ગયો. તે નીચે પડવા જતી હતી. ત્યારે વિહાને તરત તેનો હાથ પકડી લીધો. બંનેની આંખો એકબીજા સામે મળી ગઈ. વરસાદ સતત વરસી રહ્યો હતો, પરંતુ એ ક્ષણે બંનેને વરસાદનો અવાજ પણ સંભળાતો નહોતો. કાવ્યાના ધબકારા વધી ગયા હતા. તેણે ધીમેથી કહ્યું, જો તું સમયસર હાથ ન પકડ્યો હોત તો કદાચ હું નીચે પડી ગઈ હોત. વિહાન હસીને બોલ્યો, હું જ્યાં સુધી છું ત્યાં સુધી તને કંઈ થવા નહીં દઉં. આ શબ્દો સાંભળીને કાવ્યાના ચહેરા પર શરમાળ સ્મિત આવી ગયું.
બંને થોડા સમય ત્યાં શાંતિથી બેઠા રહ્યા. સાંજ પડતા તેઓ સાપુતારાની એક સુંદર પહાડી પર આવેલા નાના કોટેજમાં રોકાયા. કોટેજની બારીમાંથી બહાર માત્ર વાદળો, વરસાદ અને લીલાછમ પહાડો દેખાતા હતા. રાત્રે વીજળીના ચમકારા વચ્ચે બંને ગરમ ચા પીતા બેઠા હતા, વાતો કરતા હતા. કાવ્યાએ પોતાના બાળપણની વાતો કરી, પોતાના સપનાઓ વિશે કહ્યું અને એ પણ સ્વીકાર્યું કે તેને જીવનમાં સૌથી વધુ ડર કોઈ પોતાના વ્યક્તિને ગુમાવવાનો છે. વિહાન થોડો સમય મૌન રહ્યો. પછી તેણે કહ્યું, દરેક વરસાદ પછી આકાશ ફરી સ્વસ્થ થઈ જાય છે. કદાચ જીવન પણ એવું જ હોય છે. કાવ્યા વિહાનની વાત સાંભળીને ભાવુક થઈ ગઈ. એ રાત બંને માટે ખૂબ જ ખાસ બની ગઈ, પરંતુ તેમને ખબર નહોતી કે આવતી સવાર તેમની જિંદગીનો સૌથી મોટો વળાંક લઈને આવવાની હતી, જ્યાં એક એવો નિર્ણય લેવો પડશે જે તેમના પ્રેમની સાચી પરીક્ષા બનશે. બીજા દિવસે વહેલી સવારે કોટેજની બારી ખોલતા જ ઠંડી હવા સાથે ધુમ્મસનો સફેદ દરિયો અંદર આવી ગયો. આખા સાપુતારાને જાણે વાદળોએ પોતાની ગોદમાં સમાવી લીધો હતો. કાવ્યા ખુશીમાં બાળકની જેમ બહાર દોડી ગઈ. વરસાદના ઝરમર ટીપાં તેના ચહેરા પર પડતા હતા અને તે બંને હાથ ફેલાવીને આકાશ તરફ જોઈ રહી હતી. વિહાન કેમેરો લઈને તેની પાછળ ગયો અને બોલ્યો, આ ક્ષણને કેદ કરી લઈએ. કદાચ જીવનમાં ફરી આવો દિવસ ન મળે. કાવ્યા હસીને બોલી, કેટલીક ક્ષણો કેમેરામાં નહીં, દિલમાં સાચવવાની હોય છે. બંનેએ ગરમ ચા પીધી અને નાસ્તો કરીને વઘઈ તરફ જવાનો નિર્ણય કર્યો. રસ્તો ખૂબ જ સુંદર હતો. બંને બાજુ ગાઢ જંગલો, વચ્ચે વળાંકવાળો રસ્તો અને આસપાસ સતત વરસતો વરસાદ. કારમાં ધીમા અવાજે ગીત વાગતું હતું અને બંને જીવનની વાતો કરી રહ્યા હતા. કાવ્યાએ અચાનક પૂછ્યું, વિહાન, જો એક દિવસ હું તારી જિંદગીમાંથી હંમેશા માટે દૂર થઈ જાઉં તો? વિહાન હસ્યો અને બોલ્યો, એવો દિવસ ક્યારેય નહીં આવે, કારણ કે જેને દિલમાં જગ્યા આપી હોય તેને સમય કે અંતર ક્યારેય દૂર નથી કરી શકતું. કાવ્યાએ કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ તેની આંખોમાં અજાણી ભીનાશ આવી ગઈ. થોડા સમય પછી બંને એક ઊંચી ટેકરી પર પહોંચ્યા, જ્યાંથી આખી ખીણ દેખાતી હતી. નીચે વાદળો તરતા હતા અને ઉપરની વરસાદના નાનકડા ટીપાં પડતા હતા. વિહાને કેમેરો ટ્રાયપોડ પર મૂક્યો અને બંનેનો ફોટો લેવા માટે ટાઈમર ચાલુ કર્યો. બંને એકબીજાની બાજુમાં ઊભા રહ્યા. ફોટો પડ્યો, પરંતુ તે ફોટામાં માત્ર બે ચહેરા નહોતા, બે દિલોની નજીક આવતી કહાની કેદ થઈ ગઈ હતી. ત્યાં જ એક નાનકડો સાનો થેલો હતો. વૃદ્ધ શાહવાળાએ બંનેને જોઈને કહ્યું, તમને જોઈને લાગે છે ભગવાને એકબીજા માટે જ બનાવ્યા છે. બંને શરમાઈ ગયા. ચા પીતા પીતા વૃદ્ધે પોતાની પત્નીની વાત કરી. તેણે કહ્યું, મારી પત્ની પણ વરસાદને ખૂબ પ્રેમ કરતી હતી. આજે તે નથી, પણ દર ચોમાસે હું તેની યાદમાં અહીં ચા વેચું છું. સાચો પ્રેમ ક્યારેય મરતો નથી. આ શબ્દો સાંભળીને કાવ્યાની આંખો ભીની થઈ ગઈ. વિહાને ધીમેથી તેનો હાથ પકડી લીધો. કાવ્યાએ પહેલી વાર પોતાનો હાથ છોડાવ્યો નહીં. બંને વચ્ચે હવે મૌન પણ પ્રેમની ભાષા બોલી રહ્યું હતું. બપોર પછી તેઓ ડાંગના જંગલ તરફ નીકળ્યા. રસ્તામાં અચાનક ખૂબ જ ભારે વરસાદ શરૂ થયો. થોડા જ મિનિટોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયું. મોબાઈલનું નેટવર્ક પણ બંધ થઈ ગયું. આગળ વધતા તેઓએ જોયું કે નાનકડો પુલ પાણીમાં ડૂબી ગયો હતો.
આસપાસ કોઈ વાહન નહોતું. બંનેએ વિચાર્યું કે થોડો સમય રાહ જોઈએ, પરંતુ વરસાદ વધુ જોરથી વરસવા લાગ્યો. અચાનક પહાડ પરથી મોટા પથ્થરો રસ્તા પર પડવા લાગ્યા. વિહાને તરત કાર પાછળ ફેરવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાછળનો રસ્તો પણ ભૂસ્ખલનથી બંધ થઈ ગયો હતો. હવે બંને વચ્ચેના રસ્તામાં ફસાઈ ગયા. કાવ્યા ડરી ગઈ. તેણે ધીમા અવાજમાં કહ્યું, વિહાન, મને બહુ ડર લાગે છે. વિહાને તેનો હાથ મજબૂતીથી પકડીને કહ્યું, હું છું ને. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તને કંઈ નહીં થવા દઉં. બંને કારમાંથી બહાર નીકળીને થોડે દૂર એક જૂના જંગલ વિભાગમાં આશ્રય સ્થાન સુધી પહોંચ્યા. અંદર અંધારું હતું, પણ વરસાદથી બચવાનો એ જ એક રસ્તો હતો. બહાર વીજળીના કડાકા ગુંજી રહ્યા હતા. કાવ્યા શાંત બેઠી હતી. થોડા સમય પછી તેણે ધીમેથી કહ્યું, વિહાન, આજે હું એક વાત કહી દઉં, કદાચ પછી તક ન મળે. વિહાન તેની સામે જોઈ રહ્યો. કાવ્યાની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, જ્યારથી આપણે મળ્યા છીએ ત્યારથી મારી દરેક સવાર તારા મેસેજથી શરૂ થાય છે અને દરેક રાત તારી વાતોથી પૂરી થાય છે. મને ખબર ન પડી કે મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ. હું તને ખૂબ પ્રેમ કરું છું. થોડા ક્ષણો માટે સમય જાણે અટકી ગયો. બહાર વરસાદ ગાંજી રહ્યો હતો. અંદર બે દિલો એકબીજા સામે ઊભા હતા. વિહાનની આંખો પણ ભીની થઈ ગઈ. તે ધીમેથી કાવ્યાની નજીક આવ્યો અને બોલ્યો, હું પણ આ જ વાત ઘણા દિવસોથી કહેવા માંગતો હતો. હું પણ તને દિલથી પ્રેમ કરું છું. કદાચ આ વરસાદ જ આપણને મળવા માટે વરસી રહ્યો છે. મળાવા માટે વરસી રહ્યો છે. કાવ્યાના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે વિહાનને ગળે લગાવી લીધો. બંનેને લાગ્યું કે આખી દુનિયા થંભી ગઈ છે, પરંતુ એ ખુશી માત્ર થોડા જ પળો ટકી. અચાનક બહારથી જોરદાર ધડાકો સંભળાયો. પહાડનો એક મોટો ભાગ ધસી પડ્યો અને આશ્રય સ્થાનનો આગળનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો. હવે તેઓ જંગલની વચ્ચે ફસાઈ ગયા હતા. મોબાઈલમાં કોઈ સિગ્નલ નહોતું. બહાર અંધારું વધી રહ્યું હતું અને વરસાદ અટકવાનું નામ જ લેતો નહોતો. કાવ્યાએ વિહાનનો હાથ વધુ મજબૂતીથી પકડી લીધો. બંનેને હવે સમજાઈ ગયું હતું કે પ્રેમનો એકાકાર તો થઈ ગયો, પરંતુ કદાચ હવે તેમના જીવનની સૌથી મોટી પરીક્ષા શરૂ થવાની હતી. જંગલની વચ્ચે વરસાદ સતત વરસી રહ્યો હતો. રાત ગાંઠ બનતી જઈ રહી હતી અને પહાડ પરથી પાણીના પ્રવાહો ગર્જના કરતા નીચે આવી રહ્યા હતા. આશ્રય સ્થાનની બહાર નીકળવાનો દરેક રસ્તો મોટા પથ્થરોથી બંધ થઈ ગયો હતો. મોબાઈલમાં હજુ પણ કોઈ સિગ્નલ નહોતું. કાવ્યા શાંતિથી વિહાનની બાજુમાં બેઠી હતી. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ વિહાનના ચહેરા પર હિંમત હતી. તેણે ધીમેથી કહ્યું, કાવ્યા, આપણે બંને અહીંથી જરૂર બહાર નીકળીશું. ભગવાન આપણને અહીં સુધી લાવ્યા છે તો પાછા પણ સલામત મોકલશે. કાવ્યાએ ભીની આંખે માથું હલાવ્યું. આખી રાત બંને એકબીજાનો હાથ પકડીને બેઠા રહ્યા. સવારે વરસાદ થોડો ધીમો પડ્યો. દૂરથી લોકોના અવાજ સંભળાયા. વિહાને જોરથી બૂમ પાડી. થોડા સમય પછી સ્થાનિક બચાવ ટીમ અને ગામના લોકો ત્યાં પહોંચી ગયા. ભારે મહેનત બાદ રસ્તામાં પડેલા પથ્થરો હટાવવામાં આવ્યા અને બંનેને સલામત બહાર કાઢવામાં આવ્યા. ગામમાં પહોંચતા જ દરેક વ્યક્તિએ ભગવાનનો આભાર માન્યો. દેવાંગભાઈએ બંનેને ગરમ ચા પીવડાવી.
મંગળ કાકા હસીને બોલ્યા, બેટા, ભગવાને તમારો પ્રેમ બસાવ્યો છે. હવે આ સંબંધ ક્યારેય તૂટવા દેતા નહીં. કાવ્યાએ અને વિહાન એકબીજાને જોઈને સ્મિત કરવા લાગ્યા. થોડા દિવસ પછી બંને પોતાના પોતાના શહેર તરફ ફર્યા, પરંતુ હવે તેમની વચ્ચેનું અંતર માત્ર કિલોમીટરનું હતું. દિલનું નહોતું. રોજ ફોન પર કલાકો સુધી વાતો થતી. થોડા મહિના પછી વિહાને કાવ્યાના માતા પિતાને મળવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમને થોડી ચિંતા હતી, કારણ કે બંનેની કારકિર્દી અલગ હતી. પરંતુ જ્યારે તેમણે વિહાનની સરળતા, સંસ્કાર અને કાવ્યા પ્રત્યેનો સાચો પ્રેમ જોયો, ત્યારે તેમની આંખોમાં સંતોષ દેખાયો. બંને પરિવારો મળ્યા અને ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. લગ્નની તારીખ પણ ચોમાસાની જ રાખવામાં આવી. બધાએ પૂછ્યું, બીજી કોઈ ઋતુ કેમ નહીં? ત્યારે કાવ્યા હસીને બોલી, અમારા પ્રેમની શરૂઆત વરસાદથી થઈ હતી, તેથી અમારા જીવનનો નવો અધ્યાય પણ વરસાદની સાક્ષીમાં જ શરૂ થવો જોઈએ. લગ્નના દિવસે પણ સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. સાપુતારાના પહાડોની વચ્ચે આવેલા સુંદર રિસોર્ટમાં બંનેના લગ્ન થયા. આસપાસ લીલાછમ વૃક્ષો, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને વરસાદના ટીપાં જાણે ભગવાનનો આશીર્વાદ બનીને વરસી રહ્યા હતા. જય માળાના સમયે વિહાને ધીમેથી કહ્યું, યાદ છે? ગીરાધોધ પાસે મેં કહ્યું હતું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને કંઈ નહીં થવા દઉં. કાવ્યાએ હસતા જવાબ આપ્યો, અને આજે હું વચન આપું છું કે જીવનના દરેક સુખ અને દુઃખમાં હું તારો સાથ ક્યારેય નહીં છોડું. બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. લગ્ન પછી પણ દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ બંને એકવાર જરૂર સાપુતારા જતા. એ જ તળાવ, એ જ ગિરિધોધ, એ જ જંગલનો રસ્તો અને એ જ કોટેજ જ્યાંથી તેમના પ્રેમની સાચી શરૂઆત થઈ હતી. વર્ષો વીતી ગયા. એક દિવસ બંને પોતાના નાના દીકરા અને દીકરી સાથે ફરી એ જ કોટેજમાં બેઠા હતા. બાળકો વરસાદમાં રમતા હતા. દીકરાએ પૂછ્યું, મમ્મી, પપ્પા, તમને વરસાદ એટલો કેમ ગમે છે? કાવ્યાએ સ્મિત કરીને વિહાન તરફ જોયું. વિહાને કહ્યું, કારણ કે આ વરસાદે અમને માત્ર ભીંજવ્યા નહોતા, અમને જીવનભર માટે એક કરી દીધા હતા. કાવ્યાએ ઉમેર્યું, સાચો પ્રેમ મોંઘી ભેટોમાં નહીં, મુશ્કેલ સમયમાં એકબીજાનો હાથ ન છોડવામાં હોય છે. બંને બાળકો પોતાના માતા પિતાની વાત સાંભળીને હસવા લાગ્યા. બહાર વરસાદ હજુ પણ ઝરમર વરસી રહ્યો હતો. વિહાન અને કાવ્યા ફરી એકવાર હાથમાં હાથ નાખીને પહાડોની સામે ઊભા રહ્યા. વર્ષો પહેલા જ્યાંથી તેમની પ્રેમ કહાની શરૂ થઈ હતી, આજે પણ ત્યાં જ વરસાદના ટીપાં તેમની આંખોમાં ખુશીના આંસુ બનીને ચમકી રહ્યા હતા. કુદરતે જાણે ફરી એકવાર કહી દીધું કે જે પ્રેમ વિશ્વાસ, ત્યાગ, સન્માન અને સાથ પર ટકેલો હોય તેને કોઈ તાકાત, કોઈ અંતર અને કોઈ મુશ્કેલી ક્યારેય હરાવી શકતી નથી. ચોમાસાની એ સફર માત્ર એક પ્રવાસ નહોતી, પરંતુ એ અજાણ્યા દિલોને જીવનભર માટે એક કરનાર ભગવાનની સૌથી સુંદર ભેટ હતી.